વિશ્વ રક્તદાન દિવસ ભરૂચના રશ્મિકાંત કંસારનું 115મી વખત રક્તદાન. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના 2 પત્રકારોએ પણ રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડોક્ટર જે ખીલવાણીની અધ્યક્ષતામાં સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ભરૂચના સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસારાએ 115મી વખત રક્તદાન કરીને રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો. નમસ્કાર. આજે 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિરનો ઉદ્દેશ એકમાત્ર છે કે જે દાતાઓ છે એ પોતાનું રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે. અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી, પરંતુ એવું કહેવાય છે, વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે 88% જેટલી ઘટી જાય છે. તો વધુને વધુ માત્રામાં દર 3 મહિને દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ. અસ્તુ. હું રશ્મિકાંત કંસારા, સિનિયર પત્રકાર અને સાથે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે 14મી જૂનના રોજ વર્લ્ડ રક્તદાન દિવસ નિમિત્તે, બ્લડ ડોનર ડે નિમિત્તે હું 115મી વખત આજે રક્તદાન કરી રહ્યો છું અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. મારી ફક્ત આમ પ્રજાને એક જ વિનંતી છે કે આપ પણ દર 3 માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવી શકો છો. જય હિન્દ, જય ભારત.